જૂનાગઢ માંગરોળ શહેર ભાજપ પ્રમુખનો મિજાજ. જૂનાગઢ માંગરોળ શહેર ભાજપ પ્રમુખ જેઓ સત્તાના નશામાં એક વ્યક્તિને મન પડે તેવી ભૂંડી ગાળો બોલતા હોવાનો ઓડિયો થયો વાયરલ. આ ઓડિયો અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી, પરંતુ આ ઓડિયો માંગરોળ શહેર ભાજપ પ્રમુખનો હોવાનું અનુમાન. માંગરોળ તાલુકામાં સુજલામ સુફલામના કામો શરૂ છે અને આ કામો ભાજપના મળતિયાઓએ અપાયા હોવાના પણ આક્ષેપો થયા છે. આ કામોમાં ખેડૂતોને માટી ભરવા માટે ટ્રેક્ટર ધૂળના 300 થી 400 રૂપિયા જેટલી રકમ લેવામાં આવે છે અને આ પૈસા લેવાના ન હોવાનું એક જાગૃત નાગરિક દ્વારા કહેવાતા શહેર ભાજપના પ્રમુખનો મગજ છટકી ગયો અને મન પડે તેવી ભૂંડી ગાળો આપી સાથે પોલીસની પણ ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે. આ માંગરોળ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખના ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે. શું આ ભાજપ પ્રમુખ હોવાથી પોલીસ તેમનું કહ્યું કરતી હશે? આમ લોકો માટે કંઈ જ નહીં અનેક આક્ષેપો થયા છે, પરંતુ આ બાબતને લઈને હાલાતોમાં બધા મૌન છે. શું આવા ભાજપના સત્તાના નશામાં આવીને લોકોને દબાવી રહ્યા છે કે શું? તેવા અનેક સવાલો લોકચર્ચાનો વિષય બની ગયા છે. શું આ ભાજપ પ્રમુખ સામે પક્ષ પગલાં લેશે કે પક્ષ તેમને ટેકો આપશે, તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.